નમસ્કાર દર્શક મિત્રો, હું છું માયાજાર ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ સુરેન્દ્રનગરથી બોલી રહ્યો છું। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર થાનગઢ તાલુકો આવેલો છે। થાનગઢ તાલુકાનું ગામ તરણેતર ગામ છે। તરણેતર ગામની અંદર ત્રિનેત્રેશ્વર મહાદેવ સ્વયંભૂ બિરાજી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામ ખાતે તરણેતર ગામ પંચાયત દ્વારા લોક ભારતીગર મેળાનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ કરાયું છે, જેની તારીખ 26/8/2025 29/8/2025 સુધી આ લોક ભારતીગર મેળો યોજાશે। આ લોક ભારતીગર મેળામાં હજારો લાખોની મેદનીમાં લોકો મેળો માણવા માટે આવશે। ત્યારે દેશ વિદેશથી પણ લોકો આ મેળો માણવા માટે આવશે। જ્યારે આ લોક ભારતીગર મેળો જગ વિખ્યાત લોક વિખ્યાત આ તરણેતરનો મેળો કહેવાય છે, આંતરરાષ્ટ્રીય મેળો કહેવાય છે। આ તરણેતરનો મેળો રાત દિવસ સતત 3 દિવસ સુધી ચાલતો હોય છે અને આ ઇન્ટરનેશનલ મેળો છે। ત્યારે આ તરણેતર ગામ પંચાયત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ લોક ભારતીગર મેળાનું આયોજન કરાયું છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ગામ પંચાયતના સરપંચ અજુબા તેમજ ગામ પંચાયત તરણેતર ગામ પંચાયતના તલાટી જોગરાણાભાઈ તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના પ્રાંત કલેક્ટર એચ.ટી. બકવાણા આ લોક ભારતીગર મેળાને સફળ બનાવવા માટે ખૂબ જ સારી જહેમત ઉઠાવી રહ્યા છે। તેમજ તરણેતરના મેળાની યોજવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આ લોક ભારતીગર મેળો માણવા માટે આશરે 5 થી 10 લાખ લોકો આવતા હોય છે। ત્યારે આ તરણેતરનો ભારતીગર મેળો લોક જગ વિખ્યાત પ્રખ્યાત મેળો છે અને લોક ઝાંખપ કરાવતો આ તરણેતરનો મેળો છે। તેમાં 18 વર્ષના લોકો આ તરણેતરનો મેળો માણતા હોય છે અને ત્રીજના દિવસે આ તરણેતરના મેળાનો પ્રારંભ કરવામાં આવતો હોય છે। જ્યારે ચોથના દિવસે ધજા ચડાવવામાં આવતી હોય છે અને પાંચમના દિવસે પણ ધજા ચડાવવામાં આવતી હોય છે। ત્યારે આ તરણેતરના મેળાની અંદર માનવ મેળામણ કીડિયું ઘરે ઉભરાતું હોય છે। માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ સુરેન્દ્રનગર।